बायनियाने कचऱ्यावर बरण्याने कचऱ्यावर बंधारेचले टोपलावर बंधारेचले टोपलावर घेऊन गेले काट्यावर घेऊन गेले काट्यावर वजन केले बायनी करा वजन केले बायनी करा पैसे घेते बराबर ग शेजारी सगळे बाई पैसे घेते बराबर ग शेजारी सगळे बाई. આપણે દરરોજ કચરો ભેગો કરીએ છીએ અને વિચારીએ છીએ કે જેવો તેને પોતાના ઘરની બહાર ફેંકી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. પણ આપણે જે કચરો ફેંકીએ છીએ તે કોણ લઈ જાય છે? આપણા શહેરને કોણ સ્વચ્છ રાખે છે? મારું નામ દાદા રાવ પાટેકર છે. હું છેલ્લા 25 વર્ષથી મુંબઈ નગર નિગમમાં સફાઈ કર્મચારી છું. હું સવારે લગભગ 6:30-6:45 વાગે કામ પર જાઉં છું. 7 વાગે ટ્રક પોતાનો રાઉન્ડ શરૂ કરે છે. તમે તમારા ઘરનો કચરો કચરા ટોપલીમાં નાખો છો અને પછી તમારી સોસાયટીના સફાઈ કર્મચારી તેને એકત્રિત કરે છે. તે કોરા અને ભીના કચરાને છૂટા પાડે છે અને તેને નગર નિગમના કચરાની ટ્રક સુધી લાવે છે. એકવાર કચરો ટ્રકમાં ભરાઈ જાય અને અમે ચેક પોસ્ટ ક્લિયર કરી લઈએ એટલે અમારી ટ્રક ડમ્પિંગ ગ્રાઉન્ડ તરફ દોડવા લાગે છે. દરરોજ અમે સવારે 9 વાગે ડમ્પિંગ ગ્રાઉન્ડ તરફ આવીએ છીએ અને બપોરે 12 વાગ્યા સુધી ત્યાં રહીએ છીએ. અમે ટ્રક પરથી કચરો ઉતારીએ છીએ અને તેને અલગ કરવાનું શરૂ કરીએ છીએ. જેમને પૈસાની જરૂર હોય છે તેઓ કિંમતી વસ્તુઓ શોધીને તેમને વેચે છે. કોઈ વાર તો અમને ખાસ કશું મળતું નથી ત્યારે કચરાને અલગ કરવા માટે 2-3 દિવસ રોકાવું પડે છે. એકત્રિત થયેલ કલેક્શન મુજબ કોઈ માણસો 200, કોઈ માણસો 300 તો કેટલાક 400 રૂપિયા પણ કમાઈ લે છે. અમને કચરામાં બધું જ મળે છે. કાચની શીશીઓ, પાણીની બોટલો, કાપડના ટુકડા, દૂધના પેકેટ, પ્લાસ્ટિકના ખાવાના ડબ્બા, ફુગ્ગા અને પ્લાસ્ટિક. આ કામ બહુ જ જોખમવાળું છે અને તેમાં વાગવા કે ઘા પડવાનું સામાન્ય છે. કેટલાક લોકો ખીલ્લીઓ પર પગ મૂકી દે છે તો કોઈને 100 વાગી જાય છે. કેટલાક અંગો અણીદાર ધાતુના ટુકડાથી કપાઈ જાય છે. કોઈ વાર અમારા હાથે અને પગે કાચના ટુકડા, ખીલ્લીઓ અને અમે જે સાધનોનો ઉપયોગ કચરો ઉઠાવવા માટે કરીએ છીએ તેની ધારથી કાપા પડે છે. ઘણીવાર અમને 100 પણ વાગતી હોય છે. આ દુર્ગંધ મારું જીવન છે. તમને એ અસહ્ય લાગી શકે છે, પણ જો હું આ દુર્ગંધ દ્વારા પરેશાન થતો રહું તો મારો પરિવાર ભૂખ્યો રહી જશે. હું જણાવી પણ નથી શકતો કે વાસ્તવમાં આ દુર્ગંધ કેવી હોય છે. જ્યારે કોઈ કચરો લઈ જનાર ટ્રક બાજુમાંથી પસાર થાય છે ત્યારે લોકો પોતાના નાક બંધ કરે છે, પણ અમે બરાબર તેની પાછળ ચાલીએ છીએ અને દુર્ગંધ સાથે નજીકથી નીપટીએ છીએ. લોકોએ અમને મદદ કરવી જોઈએ. અમે સાચે જ એક ગંદુ કામ કરીએ છીએ, પણ અમે ફક્ત પાયાની વસ્તુઓ માંગીએ છીએ, જેમ કે થોડું પાણી, પણ કેટલાક લોકો અમને તે પણ નથી આપતા. જ્યારે અમે કામ કરતા હોઈએ છીએ ત્યારે તેઓ અમારા પર કચરો ફેંકે છે અને જ્યારે અમે તેમને કંઈ કહીએ તો તેઓ માત્ર એટલું જ કહે છે, મેં તમને જોયા જ નહોતા, અને પછી ચાલ્યા જાય છે. લોકોએ ફક્ત એટલું જ કરવાનું છે કે પોતાનો કચરો કચરા ટોપલીમાં નાખવો. આ બહુ સરળ છે. જો બધા માણસો ઘરમાં જ ભીનો અને કોરો કચરો અલગ અલગ કરી રાખે તો સફાઈ કર્મચારી તેને ઉપાડી લેશે. આપણે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે સૌએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. આપણે કચરો પેદા કરનાર અને કચરો સાફ કરનારના વિચારથી આગળ વધીને દરેક વ્યક્તિની જવાબદારી રૂપે વિચાર કરવાનું શરૂ કરવું જોઈએ. હવે પછી જ્યારે તમે કોઈ સફાઈ કર્મચારીને મળો તો ઊભા રહીને સન્માનથી તેમની સાથે વાત કરો. આપણા દેશને સ્વચ્છ રાખવામાં તેમની મહેનત માટે તેમનો આભાર માનો. જો કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે ઘરમાં કોરો, ભીનો અને જોખમી કચરો જુદો જુદો રાખીએ, જેથી કોઈને પણ આપણા લીધે તકલીફ ન થાય અને ભયાનક પરિસ્થિતિઓમાં કામ ન કરવું પડે.